नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। વડીલોના વૃંદાવન ધામડી વડાલી સાબરકાંઠા મુકામે 237મો ભવ્ય કાર્યક્રમ યોજાયો. લક્ષ્મીપુરાના સંત શ્રી સોહમપુરી ઉપસ્થિત રહ્યા. પાટીદાર રત્ન એવા શ્રી જયંતિભાઈ વી પટેલ દ્વારા દોલતરામ આશ્રમ ધામડી ખાતે શરૂ કરાયેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમ ધીમે ધીમે આગળ વધી એક વિશાળ વટવૃક્ષ સમાન સમરસતાના ભાવ સાથે સતત 237મો શનિવારનો કાર્યક્રમમાં 60 વર્ષ ઉપરના વડીલો, યુવા મિત્રો અને બહેનો કે જેઓ પોતાના જીવનના વાનપ્રસ્થા આશ્રમમાં પ્રવેશી ચૂકેલ છે, સત્સંગ દ્વારા દર અઠવાડિયે હૃદયને રિચાર્જ કરવા માટે ભક્તિભાવના ગુણલા ગાવા અને સાંભળવા માટે ઉપસ્થિત રહેલ છે. જે મોટી સંખ્યામાં આ વિસ્તારમાંથી એક ભગીરથ કાર્ય કરેલ છે, જેની બિરદાવવા લાયક છે. જેમાં આજના બ્રહ્મભોજનના દાતા ભોજપુરા ગામના ચૌહાણ પરબતસિંહ બાપુ તરફથી આપવામાં આવેલ હતું. આ પ્રસંગે લક્ષ્મીપુરાના સંત શ્રી સોહમપુરી ઉપસ્થિત રહી મનુષ્યને સત્સંગના શું ફાયદા, શું લાભ વિશે સત્સંગમાં જવાથી અહંકારને લેવલમાં રાખવાનું શીખવવામાં આવે છે. આ પ્રસંગે સંત શ્રી ધૂળાભાઈ મહારાજ અને દશરથસિંહ બાપુ અને મણિરામ મહારાજ અને લક્ષ્મણદાસ બાપુ અને ભગવાનભાઈ ભારતીય કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ સામળકાકા અને ભારતીય જનતા પક્ષના પીઠ કાર્યકર્તા શ્રી વાલજી કાકા ઉપસ્થિત રહ્યા હતા. સાથી દિનેશભાઈ પટેલ 4 તાલુકા મંત્રીશ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપસ્થિત રહી સત્સંગ રસપાન કરાવેલ હતો. આ પ્રસંગે વડાલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ દ્વારા આજના દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું અને આગામી 250મો વડીલોનો વૃંદાવન કાર્યક્રમ જીપીએમસી ન્યૂઝ દ્વારા યોજવામાં આવશે, જે પ્રેસ રિપોર્ટર શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા જણાવેલ હતું. સમગ્ર કાર્યક્રમ બાદ ખૂબ સુંદર વ્યવસ્થા તમામ ભાવિક ભક્તો માટે ભોજનની કરવામાં આવી હતી. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. આ મૂર્તિઓની સેવા કરો તો એ જ સેવા કેરાલો અને હું જઈ શક્યો ને તો પણ જે ગામ કયું ગામ હતું રખિયામાં પણ સારી એવી જૈન સમાજના મિત્રોએ કથા કરે છે. જૈન સમાજ હિન્દુ જૈન ખરા, વણિયા ખરા, પણ હિન્દુ વણિયા એમ રામજીનું મંદિર પણ થયો છો એમને કથા કરે છે. અમે નક્કી કરવા તો હું જોડે ગયેલો હતો, પણ ખરી ગરમીના કારણે એમના મનમાં કાકા આવતા નથી, પણ શરીર હાથ એટલું જઈ શક્યો નહોતો. એટલે બહુ બાવજીની કથા આગળ કાર્યક્રમો હોય. કૃપા કરશે, દયા કરશે. અને સાચું કહું ને, ઘરની માં એનો પાણીની જરૂર છે. એ પાણી કહે છે, પાણી માટે તરસે છે. અને આપણે ઝંડો લઈને જય અંબે કરીને અંબાજી જઈએ. સાચું કહેજો, જગદંબાને સારું લાગતું હશે. ઘરની માં તો ભૂખી છે અને આપણે ઝંડો લઈને ધ્વજા લઈને અંબાજી ચડાવીએ, માતાજીને અર્પણ કરીએ. માતાજી રાજી થવાની છે? માતાજી રાજી નથી થવાની. કેમ? જે ઘરની અંબા છે, ઘરની માં છે, પહેલા એ તો ખુશ કરો તો સંપૂર્ણ તીર્થ છે ને. એ પ્રશ્ન કરું છું, આ બંને આંખોથી ભગવાન કોઈએ જોયેલા છે? કોઈએ ભગવાનનું દર્શન કરેલું છે આ બે આંખોથી? હું પોતે પણ નથી કર્યું. અને આ બે આંખોથી ભગવાનનું દર્શન કરવાનું હોય તો વેદ ભગવાનનો આધાર લઈએ. માતૃદેવો ભવ. કોણ? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ પછી છે. આ બે આંખોથી દર્શન કરવાનું હોય, પરમાત્માનું દર્શન કરવાનું હોય, ભગવાનનું દર્શન કરવાનું હોય તો
તો માં એ જ ભગવાન છે, પિતાજી એ જ ભગવાન છે. મા બાપની સેવા ના કરો, બધા તીર્થોમાં ભ્રમણ કરો તે તીર્થ રાજી થવાના. મા બાપની સેવા કરશું ને તો સંપૂર્ણ તીર્થ જ આપણા ઘરમાં છે. અને શાસ્ત્રોમાં કહ્યું છે કે આયુર્વિદ્યા યશોબલમ, આ 4 વસ્તુઓ છે ને વૃદ્ધોની વડીલોની સેવાથી મળે છે. મા બાપની સેવા કરો, વડીલોની સેવા કરો, આ 4 વસ્તુ મળે છે, આયુ, વિદ્યા, યશ અને બલ. તો જીવનમાં 4 વસ્તુ છોડી 5મા વસ્તુની જરૂર જ નથી. કોઈ મંદિરમાં મૂર્તિ હોય, આપણા મહાદેવજીનું મંદિર છે, મંદિરમાં મૂર્તિ છે, શિવલિંગ છે, પથ્થરનું છે, કોઈ ધાતુનું હશે, ભલે સ્વયંભૂ હોય, પણ એ મૂર્તિ કોઈ મૂર્તિકારે જ બનાવેલી છે ને, પથ્થરની છે, અષ્ટધાતુની છે, એ મૂર્તિ કોઈ મૂર્તિકારે જ બનાવેલી છે. એ કોઈ આપણા જેવું જ વ્યક્તિ હોય, આપણા જેવું જ કોઈ મનુષ્ય હોય, એને બનાવેલી હોય. કરી ના ના ભાઈ તો કરીએ છીએ. બાબા આપેલી રહીએ ભરતભાઈ. આપણા પેલ બાંધીએ આવીને ખુશ ગમે જો કે ખાલી